નિષ્ઠા ઉઠાડી લે અને બ્રહ્મની નિષ્ઠા બેહાડી લે તો પછી કાયમ બ્રહ્મ સ્વરૂપ જ રહે. કેવું? બ્રહ્મ સ્વરૂપ. પછી જાય નહીં. પછી એ જ્ઞાન પછી જાય નહીં. અને આ બ્રહ્મ સંબંધે વસ્તુ જુદી છે. વલ્ભાચાર્ય કરાવતા હતા એ એમાં પગથિયું છે જવાના માટે. એ એનું પગથિયું છે, પણ એનું પરિણામ ક્યારે આવે? બ્રહ્મનિષ્ઠા થાય તો. એટલે જ્ઞાની પુરુષ હોય તો બ્રહ્મની નિષ્ઠા બેસે, નહીં તો નિષ્ઠા બેસે નહીં. નિષ્ઠા જગત ની જાય નહીં એની. શું કહ્યું? જગત ની બ્રહ્મ, આ બધા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ વાળા છે ઘણા ખરા, જગત ની નિષ્ઠા જાય નહીં. એક ગધું કપાયું બુઆ બૂમ. શું કહ્યું? એ બ્રહ્મ નિષ્ઠા ના કહેવાય. બ્રહ્મ નિષ્ઠા તેનું નામ કહેવાય. ગધું કપાય તો સમાધિ અવસ્થા. હા, તો શાંતિ ના જાય. શું કહ્યું? તમને કપાય તો વધુ આવે ખરો? ના, મને વાંધો ના આવે. એક જ છે. હા, એટલે જ્ઞાની પુરુષ એ કૃષ્ણ ભગવાન કહેવાય. એ જ મહાવીર ભગવાન કહેવાય. તમારા મહાવીર ને એમના કૃષ્ણ. ત્યાં બધું કામ આપણું નીકળી જાય, બધું કામ આપણું કરી આલે. કારણ પોતે કરતા નથી. શું છે? કરતા નથી. કરતા થાય તેને કર્મ બંધાય. શું થાય? કર્મ બંધાય. આ તો ભગવાન ની કૃપા ઉતરી જાય એ ચેતનું ઠેકાણું પડી જાય છે. તેથી એમને એમના હાથમાં આવી. અત્યારે જૈન નો પક્ષપાતી હું હોઉં તો વૈષ્ણવ સાંભળીને ઉઠીને જતા રહે. ખરી વાત છે. વેદાંત નો પક્ષપાતી હોઉં તો જૈનો ઉઠીને જતા રહે. વાત સાચી છે. એટલે અમારી પક્ષપાતી વાણી ના હોય. અમારી વાણી કેવી હોય? દરેક ને માફક આવે. વિતરાગી વાણી, રાગ દ્વેષ દરેક ને માફક આવે. અને અહીં બધા ભેગા થાય, બાકી બીજે ભેગા થાય નહીં. કરનારું ભગવાન ને કશી ખોટ એવી નથી, પણ ભગવાન નહીં એવું બોલ્યો બહાર થઈ જાય. આમ થઈ જશે એવું બોલ્યો બહાર થઈ જાય. કેવું? જેને કઈ થવાનું નથી એ ધીરજ છે. ભગવાન છે અને વ્યવસ્થિત કરનારું છે. વ્યવસ્થિત મોટો નોકર છે. આવડો મોટો આટલું બધું વિજ્ઞાન તમને આપ્યું તો એ તમે જો ભૂલ થાય તમારી જ ભૂલ. આટલું બધું ભોગવવાનું વિજ્ઞાન કેવું ભોગવું છું તું? હે મોક્ષ મોક્ષ અહીં ભોગવું છું? અહીં ભોગવું છું? ના, મારી સરની ખાતે બોલું. કેટલા વર્ષથી જ્ઞાન લીધું? 1 મિનિટ પણ મને મનમાં વિચાર છે આમ થઈ જતી. એક વિચાર્યું કે થઈ ગયું. અમારી આજ્ઞાની બહાર જરા કચો અને પોતાનું ડાપણ કરવા ગયો માર પડે એ બળતરા હોવું ઉભી થઈ જાય. શું થાય? માટે અમે કહ્યું છે કે આ જ્ઞાન લેશો નહીં, લેવો. આજ્ઞા મળ્યા છે નહીં તો ઊંચેથી બહુ પડવાની સ્થિતિ બહુ ઊંચું છે. આ તો હાડકું એ ખાધું નહીં રહે. શું કહ્યું? વિધિ કરે. હા, કઈ મુશ્કેલી આવી હોય, મુશ્કેલી કાઢવા માટે મૂક્યું ત્યારે પછી કરવું પડે. આ તો પાસ થઈ ગયા એના માટે કશું કરવાનું ના. તને મુશ્કેલી આવે છે એવું લાગશે? કિંચિત માત્ર આત્મા પરમાત્મા છે અને આ વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું છે. તેના માટે તમને કશી જરા ઉપાધિ આવે છે? જરાય નહીં હોય નહીં. અત્યારથી ભગવાન જોડે તાર જોઈને થઈ ગયો. શું કહ્યું? ભાઈ ભગવાન તમારા બેઠેલા છે, અહીં બેઠેલા છે, તમારા વ્યક્ત નહીં થયા એટલું જ છે ને. શું છે? બરાબર. વ્યક્ત થયા નથી. એ રીતે વ્યક્ત થાય જ્યાં સુધી પોતે એ બાજુ સન્મુખ થયો નથી ભગવાન ના હમું ત્યાં સુધી વ્યક્ત થાય નહીં ને. બરાબર. સન્મુખ થયા હતા કોઈ દાડો? લક્ષ્મી હમ સન્મુખ થયા છે? ના ના. શાના સન્મુખ થાય છે? આખું જગત લક્ષ્મી ની પાસે સન્મુખ તો બધા થાય છે. તમે સન્મુખ છો વિમુખ છો? ઉદાસીન.
આવે તો કે ધક્કો નહીં મારવાનો, ના આવે તો ક્યાંથી નહીં લાવવાનો. ના, એવું નહીં. આવે તો નમસ્કાર, જાય તો નમસ્કાર કે એ તો ઉદાસીન એ તો બહુ મોટી વસ્તુ આ ઉદાસીન એટલે તમે એને પછી તમને એ ગમે જ નહીં. હા. હોય તોય ના ગમે. એવું તો ધર્મો ભક્ત છે, એમ કે તમે ધર્મો ભક્ત. અંગ્રેજીમાં જેને ઇન્ડિફરન્ટ કે રાજચંદ્ર જેવું થઈ ગયું. ઉદાસીનતા આવી જાય એટલે બસ. તમારે તો ધર્મો ભક્ત કહેવાય. ઇન્ડિફરન્ટ કહેવાય. ના, ઇન્ડિફરન્ટ નહીં. ગણીને લેજો. કે ધક્કો થોડો મારવાનો. આવે તો ગણીને લેજો બધી. શું? અને વાપરજો ગણીને. પણ આવે તોય ભલે, ના આવે તોય ભલે. કેવું હોવું જોઈએ? ના આવતું ભલે એ જ થયું ને. આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. લક્ષ્મી વક્ષ્મી કોઈ છે, ફક્ત પરસ્ત્રી એટલી બંધન કરે. કોણ બંધન કરે? પરસ્ત્રીની લૂંટ ચાલે ત્યાં બંધન છે. તેમાં બંધન છે. બસ બીજે કોઈ જગ્યાએ લૂંટ છે જ નહીં. આપણું આ જ્ઞાન એવું છે કે બધેથી છોડાવડાય, પણ પરસ્ત્રીમાં જે ફસાયો તેના નરકનો અધિકારી થઈ જાય. માટે તેથી છૂટવા માટે અહીં વિધિ કરી દેવી પડે કે એ ભૂલચૂક થાય તો અહીં વિધિઓ કરવી પડે. શું કરવું પડે? નિધિ કરી માણસ છે, ભૂલચૂક તો કરે જ ને. આવે માણસ કરે કે ના કરે? માણસ જ ભૂલ કરે ને, બીજું કોણ કરે? તમે ભાદર ના પાડી દે ના કરો. ના ના કરો. ક્યાંથી ના કરીએ? બરાબર ને. દરેક માણસ ભૂલને પાત્ર. બાકી લક્ષ્મી લક્ષ્મી કોઈ ના કશી ચિંતા ના રાખે. ના ના, આપણે કઈ ચિંતા તો પરસ્ત્રી એ મોટા મોટું જોખમ છે. સ્ત્રીઓને પર પુરુષ અને પુરુષને પર સ્ત્રી એ મોટા મોટું જોખમ હોય તે આ જ્ઞાન મળ્યા પછી. આ જ્ઞાન મળ્યા નહીં તો જોખમ જ નહીં તો હતું શું? તે નર્કમાં જ જવાના હતા. સમજ પડે ને? પરસ્ત્રી હોય તે નર્કનો અધિકારી થઈ ગયો. બસ બીજું કશું એને ખોળવું નહીં, એને આશા ભરી રાખવી નહીં. મનુષ્ય પણ હરી આવશે એવી આશા રાખવી નહીં. તો મોટા મોટું જોખમ બધા ધર્મમાં મોટા મોટું જોખમ પર સ્ત્રી. શું કહે? સ્ત્રીનો વાંધો નથી, પણ તારી પરણેલી હોય છે. મુસલમાનો પુરાણ ના પાડે છે. તાર પરણ્યો તો 4 પરણી પણ રખડેલ ના થઈ. શું કે હરાયું ઢોર થઈ? હરાયું ઢોર હોય ખરા? ના હોય. હરાયું ઢોર હોય? મુસલમાનો એમ કે છે તું 4 પોઈન્ટ જગ્યા છે, વધારે વધારે, પણ 5મી નહીં. પછી છૂટ બાદશાહ ઉદર તને 4 તને છૂટ આપી. રહ્યું ઢોર ના થઈ શકે. નિજામ તો ઘણા પૈણે તો 106 બહુ મોટી બંધન ના. નિજામ 106 પૈણે તો 900 ઉપર. 300 પણ બીજા આપણા અહીંયા આગળ કાઠિયાવાડનો ઠકરાતો ને તે હો દોઢો રાખતા. આ તો બધા પાડા થાપ લોક છે. ખાય પીએ અને પાડા ને બેઠવા ના કરે. કેવું મનુષ્યપણું છે જ ક્યાં છે? મનુષ્યપણું કોનું નામ કહેવાય? પરસ્ત્રી સામે નજર ના કરે એનું નામ મનુષ્યપણું કહેવાય. માનવતા એટલે મારું હું ભોગવું, તારું તું ભોગવે. માનવતાનો અર્થ શું? મારે ભાગે આવ્યું મારું, તારે ભાગે આવ્યું તારું. એમાં દ્રષ્ટિએ ના કરવું. કે શું કે છે? એટલે અહીં જોખમે આટલું જ છે. એ અહીંયા મારી પાસે કોઈની ભૂલચૂક થતી હોય તો મારી પાસે છોડાઈ જવું, એ મને વિધિ કરી આપી. ખબર ને? આ જ્ઞાન મળ્યા પછી કોકને જાત જાતનો કર્મો લઈને આવ્યા હોય, એમાં કોણ કેવો બંધેલો શું કહેવાય? એટલે અમે કહીએ કે હું લક્ષ્મી બંધેલો તેનો વાંધો નહીં, એ તેનો દંડ માફ કરાય. આ એકલું મોટો દંડ છે. શું? અને તે પણ મારી પાસે માફ કરવાના કાયદા છે મારી પાસે. આનંદ જો બધું સાધન મારી પાસે છે. બાકી પર સ્ત્રી એટલે નરકેલી જનારી. શું કહ્યું? પર પુરુષ અને પર સ્ત્રી એ નરકેલી જનારી. માનવનો અધિકાર કેટલો કે જે પોતાને પરિણત હોય અધિકારનું હોય એટલું જ તારું, બીજું પારકું લેવાય નહીં. તમને કેમ લાગે માનવતાનો અધિકાર? માનવતા સિવાય બી સમાજ વિચ્છિન્ન થાય ને. હે? સમાજ વિચ્છિન્ન થાય. હા. વર્ણશંકર પ્રજા પાકે એટલે નિયમો કરેલા. મારું એ મારું, તારું એ તારું, તારું મારે જોઈએ નહીં, મારું તને આપવું નહીં. એ અન્ન માનવતા કહેવાય. શું?
મારું તને આપવું નહીં એવું કે શું કે. અને દૈવી ગુણ કોને કહેવાય? તારું તારું અને મારું તારું. શું કે તારું એ તારું પણ મારું તારું. શું કે પરોપકારી હોય, પોતાનું હોય તે આપી દે. શું એવા દૈવી ગુણ વાળા હોય ને તે ના હોય? કયો ગામમાં હોય? મોટા મોટું જોખમ આટલું જ છે. આટલું જ પહેલેથી જોખમ આ છે. અરે પરસ્ત્રી નો ત્યાગ થયો કે ભગવાન થવા મળે. શું કહ્યું? એ રોગ મોટો છે કે નહીં? એથી આ જગત ઉભું રહ્યું છે. શું કહ્યું? તે ગાયો ભેંસો ચાલે, પણ હું આ ગાયો ભેંસ તો ચોરી નથી, કશું નથી. શું છે? ગાયો ભેંસો ચોરી હોય તો બ્રાહ્મણે બેહાડે ને અહીં તો વિવેક કરવામાં આવે છે. અને કુદરત નું બંધન જ એવું છે. મનુષ્યમાં આવ્યો ને તો બંધન જ હોય. કેવું ના મુશ્કેલ. તને કઈ પસ્તાવો થાય વાત હવે? હે પસ્તાવા બળે ને તો એ ખલાસ થઈ જાય. શું કહ્યું? બે ચાર જણ તો આ વાત ખબર મને એવું કે અમારું શું થશે? મેં કુલા બધું હું તને હમું કરી આપીશ. આજથી ડાયો થઈ જાય. શું કહ્યું? જાગ્યા તો હતી હવાર એની નર્ક ગતિ બધું ઉડાડી મેલું. કારણ કે બધું મારી પાસે રસ્તા છે, હું કરતા નથી. એટલે જો કરતા થયું તો મને બંધન થાય. કેવું? કરતા બંધન નહીં. તમને શું દેખાડું આમ કરે આવે તો ઉડી જાય પછી. અને અમે બીજી કેટલી વિધિઓ કરીએ. ખરું જોખમ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? કયું મોટા મોટું જોખમ છે? જોખમ યાદ રહેશે કે તમે? હા બોલાય નહીં આખી જિંદગી. છોકરાઓને બિચારા મુશ્કેલ ને બિચારા બધું પાણ્યા ના હોય. આવો કોઈ ઉપદેશ હાલતો નથી. કોઈ હાલત કોઈ મહારાજે એવો ઉપદેશ આપ્યો વિષય સંબંધી? કારણ કે લોક વિષય છે. શું છે? પોતે વિષય માણસ વિષય સંબંધી ઉપદેશ કેમ કરીને આપી શકે? શું કહ્યું? પોતે ચોરી કરતો હોય ચોરી ના કરશે ઉપદેશ કેવી રીતે આપી શકે માણસ? જોખમ તો સમજવું ના પડે. જોખમ કે નહીં લોકો, આ જગત ના કોઈ કે નહીં. આવું તમે તો બહુ સરસ છો, બહુ મસ્ત. એ પડશે તે પડશે. શું કહ્યું? સારું સારું જ કે ને મારા બાપ ની દિવાળી બાવો કે છે તમે બોલેલા કે પ્રકૃતિ એ વિષય નથી. પ્રકૃતિ વિષય નથી એ કેવી રીતે દાદાજી? તમે એક વાર બોલેલા કે પ્રકૃતિ એ વિષય નથી, તો એ કેવી રીતે એમ કે બોલ્યા? પ્રકૃતિ એ વિષય નથી એમ એવું કે છે. એને યાદ રહ્યું છે. એ તો અવરુદ્ધારી પડેલો પોતા અવરુદ્ધારી પડો. મારા શબ્દ હતો અવરું પોતાની ભાષા લઈ જવું હોય ત્યારે વાર લાગે. ખરું પોતાની ભાષા મારી રાખ્યા લઈ જવું. ખરું શું એમ કો સમજાવો તો ખરું સમજાવો એમ કે શાદી કરીને લગ્ન કરવું તો બધા લોકોએ કહ્યું ભાઈ આ સ્ત્રી તને પરણાવી. પછી એની જોડે ફરતો હોય ત્યારે કોઈ અઘરી કરે ખરા? અને પારકી હોય સ્ત્રી જોડે ફરીએ તો લોકો અઘરી કરે ને. એટલે સમાજ વિરાધક છે. શું છે? અને બીજું અંદર તો બહુ જાતની ઉપાધિઓ થાય છે. નરકની વેદના એટલે ઇલેક્ટ્રિક ગેસમાં અનંત કાળ સુધી બળ્યા કરવાનું. ઇલેક્ટ્રિક ગેસમાં અનંત કાળ સુધી બળ્યા કરવાનું એમ નામ નરકની વેદના. અને એક ગરમીની વેદના છે એવું ઇલેક્ટ્રિક ગરમીની વેદના. બીજી ઠંડીની એટલી બધી ઠંડી છે કે જ્યાં આગળ આપણો પાવાગઢ નાખીએ ને તો એના પથ્થરો આવડો મોટો ના રહે, કણે કણ છૂટા પડી જાય. એટલી બધી ઠંડી છે. ત્યાં પણ જવાનું છે. ત્યાં તો અત્યારે બંધ થઈ ગઈ છે ઠંડી વાળી તો જોખમ બધું બંધ થઈ ગયું. આ ગરમી વાળી જોખમ ચાલુ છે. એવા પાપ કરનારા તો છે જ નહીં અત્યારે. આ જીવડા શું પાપ કરી શકે?
આ રેશન નું લાઈન ખાય અને ભેળસેળ વાળો માલ કેવો એ કેટલાક પાપ કરી શકે. એટલે આગળ 4 નરકો બંધ થઈ ગઈ. એવા પાપ કરનારા અત્યારે જન્મતા જ નથી. આ નાના પ્રકારના 4 પાપ છે, 3 પાપ છે, તે જન્મે છે, તે બધા નરકે જાય. તે પણ અહીં બહુ સુરવીર હોય, મોટો બહુ સુરવીર દેખાય, તારે એ નરક પાપ કરતા આવડે જ નહીં તેને શું. આ તો બધા મહિને માર કરે, બહાર મારતો નથી. શું કરે ભાઈ? અંદર ને અંદર માર કરે. તને સમજાય મેં કહ્યું તે? હાજી, પણ પ્રકૃતિ વિષય નથી દાદા, એ કેવી રીતે? શું કહે છે? કે જે પ્રકૃતિ વિષય નથી એ કેવી રીતે? પ્રકૃતિ વિષય નથી એ તો એક એક્સેપ્ટ પરસ્ત્રી સિવાય. શું કહ્યું? પરસ્ત્રી નું જો તમે બધું જ જોખમ લઈ પડો તો પછી દુનિયામાં તમને ફાવે એમ માલવાનું થઈ ગયું. પણ પરસ્ત્રી ના જોખમ માં તો કેટલા જોખમ ઉભા રહે. કેટલું કે જ્યાં જાય ત્યાં જવું પડશે. શું કહ્યું? અને માં કરવી પડશે. શું કહ્યું? આ ઘણા એવા દીકરા છે કે જે એની રખાત જોડે જન્મેલા છે. માને દે એ મારા જ્ઞાનમાં હું આવેલો. શું કહ્યું? દીકરો ઊંચી નાત નો હોય, માં નીચી નાત હોય, માં અધોગત નીચી નાત માં હોય, દીકરો ત્યાંથી ત્યાં જાય. ભયંકર જોખમો. ગયા અવતારે સ્ત્રી હોય તે આ અવતાર માં થાય, આ અવતાર માં હોય ગયા અવતાર સ્ત્રી થાય. એવું આ જોખમ વાળું જગત છે. રાતના ટૂંકામાં સમજી જજો. તો પ્રકૃતિને મેં બીજી રીતે કહેલી, સમજ પડે ને? પણ આ એકલું જ જોખમ છે. આ તો પહેલેથી એમ કહેતા રહ્યા છે કે આ એક જોખમ છે, પણ બહુ ખુલ્લું ના બોલીએ. છતાં આ જોખમમાં સપડાયેલો હતો. અમને કે તમે વિધિ કરી આવે ફરી છે જોખમ બંધ થઈ જાય. તો એનો રસ્તો છે હજુ મારો. શું કરવાનું? કઈક આપણી પાસે દવા હશે ઉપાય તો કરવો પડે ના પડવો? હે તને કશું કહો છે? તારે ઉપાય કરી દેવાનો.